are doing well. See, previously આપણે તમારો પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનો યુનિટ નંબર 4 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી એનાલાઇઝિંગ ઓર અન્ડરસ્ટેન્ડિંગ કોમ્પિટિશન. હવે જેમ દરેક વેની અંદર આપણે પ્રોસેસ જોઈ હતી, કન્ઝ્યુમર બાઇંગની હોય કે પછી બાઇંગ પ્રોસેસ હોય, બરાબર, અથવા તો એનાલિસિસની પ્રોસેસ હોય, એ દરેક પ્રોસેસ જે રીતે આપણે સ્ટડી કરેલી હતી એ રીતે અહીંયા તમને એનાલિસિસ કેવી રીતે કરવું કોમ્પિટિશન એની પણ પ્રોસેસ આપેલી છે. હાઉ વી કેન ગો ફોર સર્ટેન એનાલિસિસ, હાઉ વી કેન એકચ્યુઅલી ગો ફોર measuring out competition in the market, which type of competition, what are the strengths of competitor, what are the weaknesses of competitor, what are the opportunities available for our company in the market, what is our strength. Fine. એ દરેક વસ્તુ જે છે એ આપણે કેવી રીતે સમજવી, એને મેઝર આઉટ કરવી, એને રિલેટેડ તમને એનાલિસિસ આપેલું છે. સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. Majorly it is divided into 3 portions: identifying competition, assessing competition, and developing marketing strategy or developing competitive strategy. How we should compete with some companies or with all the companies in the market. Fine. So any related aspects આપેલા છે. Let us discuss first portion, how we can identify competition. કેવી રીતે આપણને ખબર પડે કે આપણે કયા ટાઈપના કોમ્પિટિશનમાં છીએ. ફાઇન. એમાં ફર્સ્ટ તમને આપેલું છે ઇન્ડસ્ટ્રી કોમ્પિટિશન. બિફોર સ્ટાર્ટિંગ ઇટ એક વસ્તુ તમને આપેલી છે કે કોમ્પિટિશન આઈડેન્ટિફાઈ કરવા માટે પહેલા તમારે પ્રોડક્ટ અથવા તો સર્વિસીસ શું છે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે. નેચર કેવો છે કંપનીનું એ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવાની છે. બીજું, કંપની કેવી ટેકનોલોજી યુઝ કરે છે. Fine. Then we can go for identifying competition. First તમને આપેલું છે industry competition. Industry competition એટલે કેવું હોય તો કે એવા કોમ્પિટિટર કે જે એક જ પ્રકારની પ્રોડક્ટ બનાવે છે, બરાબર, એક જ પ્રકારની પ્રોડક્ટ બનાવે છે, સિમ્પલી ઇન્ડસ્ટ્રીની અંદર કોમ્પિટિશનમાં છે. ફાઇન. See for example Torrent Power અને Reliance Power. ઇલેક્ટ્રિસિટી જે છે એ બનાવવાની અંદર એ લોકો ઇન્વોલ્વ છે. એલજી, સેમસંગ આ લોકો ઇલેક્ટ્રોનિક ગુડ્સ બનાવવાની જે છે એ કંપનીના કોમ્પિટિશનની અંદર ઇન્વોલ્વ છે. સો ઇન્ડસ્ટ્રી કોમ્પિટિશન એટલે એક જ પ્રકારની ઇન્ડસ્ટ્રી એટલે કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ કંપની એકબીજા સાથે કમ્પીટ કરે છે. ફાઇન. સેકન્ડ તમને આપેલું છે બ્રાન્ડ કોમ્પિટિશન. તમને એમ થાય બ્રાન્ડ કોમ્પિટિશન હોય? હા, જે કંપની એક જ પ્રકારના 2 વ્હીલર બનાવતી હોય એ બધી બ્રાન્ડ કોમ્પિટિશનમાં હોય. ફાઇન. જેમ કે એક્ટિવા, એક્સેસ, પ્લેઝર, જ્યુપિટર, આ બધું અલગ અલગ કંપની બનાવે છે. બટ સ્ટીલ they are competing with their brand name. તમે એવું નથી બોલતા કે મેં હોન્ડા કંપનીનું એક્ટિવા લીધું, યુ જસ્ટ સે એક્ટિવા લીધું. મેં હીરો કંપનીનું પ્લેઝર લીધું, યુ જસ્ટ ટેલ સમવન ધેટ મેં પ્લેઝર લીધું. તમે એવું નથી કહેતા કે મેં જ્યુપિટર લીધું, મેં ટીવીએસનું સ્કૂટર લીધું, કે મેં ટીવીએસનું 2 વ્હીલર લીધું. નો, યુ જસ્ટ સે જ્યુપિટર લીધું. ધેટ્સ ઇટ. સો બેઝિકલી વી known or we are familiar more with the brand names. અને આ રીતે જે કોમ્પિટિશન કરવામાં આવે છે એક જ ઇન્ડસ્ટ્રીની અંદર, એક માઇક્રો લેવલની ઇન્ડસ્ટ્રીની અંદર, દેટ ઇઝ નોન એઝ બ્રાન્ડ કોમ્પિટિશન. સનસિલ્ક, હેડ એન્ડ શોલ્ડર, ડવ, લોરિયલ, પેરિસ, બ્રાન્ડ કોમ્પિટિશન, બરાબર. ફોર્મ કોમ્પિટિશન એટલે પ્રોડક્ટ અથવા તો સર્વિસીસના ફોર્મ અલગ અલગ છે પણ નીડ એક જ સેટિસ્ફાઈ કરે છે. એટલે કે સેમ નીડ માટે તમે કોઈ પણ પ્રકારના અલગ અલગ ફોર્મની પ્રોડક્ટ જે છે ચૂઝ કરી શકો છો. સી ફોર
એક્ઝામ્પલ પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેલવે, એરલાઇન, બસીસ, કેબ્સ, રિક્ષોસ, સિટી બસીસ એક જ નીડ સેટિસ્ફાઈ કરે છે. ટ્રાન્સપોર્ટેશન, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે બહુ આસાનીથી પહોંચી શકો છો. અને જ્યારે આમાં અલગ અલગ જે છે એ વેઝથી એ લોકો નીડને સેટિસ્ફાઈ કરે છે કન્ઝ્યુમર, દેટ ઇઝ નોન એઝ ફોર્મ કોમ્પિટિશન. અને લાસ્ટમાં તમને આપેલું છે જેનરિક કોમ્પિટિશન. તમને એમ થાય આવું કોમ્પિટિશન? યસ, ઇટ ઇઝ ધેર. શું છે બેઝિકલી? તો કે કન્ઝ્યુમરની ડિસ્પોઝેબલ ઇન્કમ છે ને એના થ્રુ લોકો જતા હોય. એટલે બે અલગ અલગ કંપની અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે, પણ એક જ ઇન્કમ બેકગ્રાઉન્ડના લોકોને ટાર્ગેટ કરે છે. સે ફોર એક્ઝામ્પલ સોની કંપનીના એલઈડી ટીવી અને પેનાસોનિકનું એર કન્ડિશનર, અથવા તો પેનાસોનિકનું છોડી દો, હાયરનું એર કન્ડિશનર. આ શું છે? જેનરિક કોમ્પિટિશન. હાયર મિડલ ક્લાસના લોકો અફોર્ડ કરી શકે એવી પ્રોડક્ટ. બે પ્રોડક્ટને કાંઈ લેવા દેવા નથી, કાંઈ એનામાં કોમન વસ્તુ પણ નથી, બટ સ્ટીલ દે આર કમ્પીટિંગ વિથ ઈચ અધર. એટલે કે સમટાઈમ્સ આઈ એમ ગોઈંગ ટુ ચૂઝ સોની એલઈડી ઓવર પેનાસોનિક એર કન્ડિશનર. એટલે કે હું એર કન્ડિશનર લેવાની બદલે એટલા જ બજેટની અંદર એલઈડી લઉં છું. આમાં એ લોકો ઇનડાયરેક્ટ કોમ્પિટિટર્સ છે. એને ખુદને ખબર નથી કે લોકો કોમ્પિટિશનમાં છે, બટ સ્ટીલ લોકો એક પ્રોડક્ટના સામે બીજી પ્રોડક્ટને ચૂઝ કરે છે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલો છે. આગળ સેકન્ડ પાર્ટ તમને કીધું છે, સેકન્ડ એનાલિસિસ જે છે એની પ્રોસેસનું સેકન્ડ સ્ટેજ તમને કીધું છે અસેસિંગ કોમ્પિટિશન. અહીંયા તો ખાલી આઈડેન્ટિફાય જ કર્યું, એને અસેસ પણ કરવું પડે ને કેવું કોમ્પિટિશન છે, સ્ટ્રોંગ છે, સ્ટેબલ છે, અગ્રેસિવ છે, સ્લો છે, મીડિયમ છે, માઇલ્ડ છે. એ કોમ્પિટિશનને અસેસ કરવાની વાત કરે છે. એમાં ફર્સ્ટ તમને આપેલું છે સ્ટ્રેટેજીસ. લેટ અસ ડિસ્કસ ઓવર ધીસ પાર્ટ. Understanding the strategies of the competitive or competitive firms gives a marketer about what the competitors are doing, like stable, aggressive, slow. તમારો કોમ્પિટિટર કેવો છે? અગ્રેસિવ છે, માર્કેટમાં કંઈક ને કંઈક અગ્રેશન સાથે આવે છે, નવું નવું લાવે છે. સ્લો છે, માર્કેટને જોવે છે, બધી વસ્તુને માર્ક કરે છે, પછી કોઈ વસ્તુ લઈ આવે છે. કે સ્ટેબલ, આપણે એની સાથે કમ્પીટ કરવું નથી એવી ભાવનાથી ચાલે છે. ફાઇન. આગળ તમને કીધું છે બાય ધીઝ વે માર્કેટર કેન ઓલ્સો ફોર્મ હિઝ ઓન માર્કેટિંગ સ્ટ્રેટેજીસ. એટલે કે આવી રીતે માર્કેટર પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી જે છે એને ડેવલપ કરે છે. It also gives an idea of dynamism of environmental changes. Yes. એ આપણને એન્વાયરમેન્ટલ ચેન્જીસ જે છે એના ડાયનેમિઝમનો આઈડિયા આપે છે. એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ કેટલું એવર ચેન્જિંગ છે અને કેટલું જે છે એ આપણા ઉપર અસર કરે છે એને રિલેટેડ આસ્પેક્ટ્સ આપણને આપે છે. હવે અહીંયા તમને છે ને એક બહુ મસ્ત હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઇન્ટિગ્રેશન આપેલું છે, જેમાં અલગ અલગ જે છે એ કન્ઝ્યુમર અપ્લાયન્સીસની અંદર વર્ક કરતા સ્ટ્રેટેજિક ગ્રુપ્સ એટલે કે કોમ્પિટિટર્સ જે છે એના તમને ગ્રુપ આપેલા છે. બરાબર, જોઈએ શું કહેવા માંગે છે. અહીંયા તમને ક્વોલિટીનું લેવલ આપેલું છે. ક્વોલિટી લો જતી જાય છે
અને એ પ્રમાણે ઇન્ટિગ્રેશન પણ હાઈથી લો જાય છે. સેમ વે ક્વોલિટી હાઈ જાય છે તો ઇન્ટિગ્રેશન પણ લો થી હાયર લેવલ ઉપર આવે છે. લેટ અસ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ. કદાચ આપણે આ ઇન્ટિગ્રેશન ના સમજીએ તો બી આ ગ્રુપને સમજશું તો તમને ખબર પડી જશે હાઉ થિંગ્સ આર ગોઈંગ. ફાઇન. ગ્રુપ 1 લિમિટેડ પ્રોડક્ટ લાઇન. યસ, એટલે જાજી બધી પ્રોડક્ટ લાઇન નથી, એક કે બે, મેક્સ ટુ મેક્સ 2 પ્રોડક્ટ લાઇન છે, વેરી વેરી લિમિટેડ. સેકન્ડ તમને કીધું છે લો પ્રોડક્શન કોસ્ટ. પ્રોડક્શન કોસ્ટ બહુ એટલે બહુ ઓછી લાગે છે પ્રોડ્યુસ કરવાની, પ્રોડક્ટ જે છે એને મેન્યુફેક્ચર કરવાની. પણ હાઈ પ્રાઇસ વિથ હાઈ લેવલ ઓફ સર્વિસીસ, એટલે પ્રાઇસ વધારે હશે અને સર્વિસીસ પણ એવી આપશે. અને આ લેવલમાં ક્વોલિટી લેવલ સૌથી હાઈ ઉપર આપેલું છે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને આપ્યું છે કે એવી કંપની કે જેને લિમિટેડ પ્રોડક્ટ લાઇન હોય, લો પ્રોડક્શન કોસ્ટ લાગતી હોય, પ્રાઇસ એ લોકો વધારે ચાર્જ કરે છે કારણ કે સર્વિસીસ બહુ સારી આપે છે. આવું બહુ એટલે બહુ રેર કેસની અંદર થાય છે, પણ બહુ પ્રેસ્ટિજિયસ કંપની આવું કરતી હોય છે. બરાબર. સી ફોર એક્ઝામ્પલ આઈફોન્સ, આઈપોડ્સ, આઈબોક્સ, આ બધું શું છે તો કે લિમિટેડ પ્રોડક્ટ લાઇન, બહુ ઓછી પ્રોડક્ટ લાઇન છે. કોસ્ટ એ લોકોને ઓછી જ લાગતી હશે કારણ કે એ લોકો જે છે આ રિસોર્સિસ બહુ ઇઝીલી મળી રહેતા હોય ને એવી જગ્યાએથી લઈ આવે છે. ફાઇન. અને હાઈ પ્રાઇસ વિથ હાઈ લેવલ ઓફ સર્વિસીસ, પ્રાઇસ એકદમ વધારે હોવી જોઈએ, સર્વિસીસ એ સામે એવી. ફાઇન. સેકન્ડ ગ્રુપ તમને કીધું છે એવરેજ લાઇન ઓફ પ્રોડક્ટ, એવરેજ પ્રોડક્શન કોસ્ટ એન્ડ એવરેજ પ્રાઇસ વિથ એવરેજ લેવલ ઓફ સર્વિસ. ઇલેક્ટ્રોનિક ગુડ્સ અને એફએમસીજી, અમુક હાયર લેવલના એફએમસીજી આમાં આવી જાય. એવરેજ પ્રોડક્ટ લાઇન હોય, બહુ જાડવી નહીં, બહુ ઓછી. પ્રોડક્શન કોસ્ટ એ એવરેજ જ લાગશે, સામે સર્વિસીસ એ એવરેજ જ દી, પ્રાઇસ એ એવરેજ, એટલે બધા એને ખરીદી શકે, બધા અફોર્ડ કરી શકે. ફાઇન. આમાં ક્વોલિટીનું લેવલ પણ એવરેજ જ હશે. ગ્રુપ નંબર 3 એવું કે છે કે કમ્પ્લીટ લાઇન ઓફ પ્રોડક્ટ્સ, લો કોસ્ટ ઓફ પ્રોડક્ટ, એવરેજ પ્રાઇસ વિથ સેટિસ્ફેક્ટરી સર્વિસીસ. Almost every electronic goods and two-wheeler manufacturing companies are here. આખી પ્રોડક્ટ લાઇન હોય એ લોકો પાસે, કમ્પ્લીટેડ, કોસ્ટ પણ ઓછી લાગે છે અને પ્રાઇસ પણ એવરેજ લાગે છે કે બધા લઈ શકે, અને સેટિસ્ફેક્ટરી સર્વિસ, બહુ સરસ મજાની સર્વિસ. ફાઇન. આવું થઈ શકે છે. પીપલ આર એકચ્યુઅલી ડુઈંગ ધીસ. સો એક પર્સપેક્ટિવ જે છે આપેલું છે. આગળ તમને કીધું છે ગ્રુપ 4 ની અંદર વાઇડ એન્ડ બ્રોડ લાઇન ઓફ પ્રોડક્ટ્સ, આઈએફએમસીજી છે. એવરેજ કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ લો પ્રાઇસ વિથ લો લેવલ ઓફ સર્વિસીસ. દરેક પ્રકારના ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇઝીલી બધા લોકો આવી શકે છે ને, આ ઈ વાળી વસ્તુ છે. એકદમ વાઇડ અને બ્રોડ પ્રોડક્ટ લાઇન છે આ લોકો પાસે. એવરેજ કોસ્ટ ઓફ પ્રોડક્ટ લાગે છે અને સાથે સાથે લો પ્રાઇસ ને લો સર્વિસ, લો લેવલની સર્વિસ આપે છે. પ્રાઇસ ઓછી લે તો સામે સર્વિસ એવી થઈ, that we all know. Fine. So group 1, group 2, group 3 and group 4 are here. બરાબર. વિથ ધી બેઝિકનેસ ઓફ સ્ટ્રેટેજી, દરેક કંપની જે છે આ સ્ટ્રેટેજી જે છે એની અંદર એને લઈને ચાલતી છે. આ તો આપણને કન્ઝ્યુમર અપ્લાયન્સ જે છે એના કેસમાં આપેલું છે, પણ મેં તમને દરેક કંપની કેવી રીતે બિહેવ કરે છે એને રિલેટેડ તમને આપી દીધેલું છે. ફાઇન. સો હિયર ઇઝ ધી two elements: identifying competition and assessing competition. Assessing competition માં આપણે સ્ટ્રેટેજીસ ડિસ્કસ કર્યું. કમિંગ સેશનની અંદર આપણે ઓબ્જેક્ટિવ, સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ
કોમ્પિટિટર કેવા સિલેક્ટ કરવા, કસ્ટમર કેવા સિલેક્ટ કરવા, અને કસ્ટમર સિલેક્શનની અંદર સેન્સિટિવિટીનેસ કેવી છે કસ્ટમર્સ, એના ઉપર ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.